લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ફાગણ સુદ એકમ, સોમવાર, તારીખ 11/3/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:55, સૂર્યાસ્તનો સમય સાંજે 6:45. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સલાહ લઈને ચાલશો તો જીવનમાં રસ્તાઓ સરળ થઈ જશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો સ્વભાવે શાંત પણ જ્ઞાનમાં બહુ આગળ પડતા રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પણ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈક પ્રવાસ કરવાનો થાય. પ્રવાસ કામ અંગે હોય અને કામમાં સફળતા મળે. આજે દિવસની શરૂઆત સારી, પણ બપોર પછી જે આપણને લાભ મળવાનો હોય ને એમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો વિલંબ થતો દેખાય. મિત્રો, આજે સ્વજનો સાથે વાદ વિવાદ ટાળવો. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે તો તૈયારી રાખજો. આજે તૈયારી સાથે ચાલશો તો માનસિક તણાવથી બચીને રહેવાય. આજે થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીએ તો નોકરી ધંધાના કામમાં સારી પ્રગતિ મળી શકે. મિથુન રાશિવાળા માટે આજે પૈસાની બાબતમાં સજાગ રહેવાનું છે. મિત્રો, આજે જો કોઈ નુકસાન થાય તો આપણી બચતમાંથી પૈસા કાઢીને ભરવા પડે એવો સંજોગ થઈ શકે જ. આજે અગત્યના કામો પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે અને આના ઉપરાંત ગૃહસ્થ જીવનમાં કાળજી રાખજો. કર્ક રાશિવાળાએ આજે પોતાના હરીફોથી બચવું જરૂરી છે. આજે કર્ક રાશિવાળાએ પોતાના મનમાં ધારેલો લાભ મેળવવા માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી દેખાય. મિત્રો, આજે બને ત્યાં સુધી ગૃહ વિવાદ ટાળશો તો ફાયદામાં રહેશો. સિંહ રાશિવાળા માટે આજે સમય અટકી જતો હોય ને એવો અનુભવ થાય. પણ મિત્રો, આજે કંઈક નવા માણસની ઓળખાણ થતી દેખાય છે ને એની સલાહથી આજના દરેક જે બી પ્રશ્ન છે એનું નિરાકરણ કરવામાં તમે સફળ થાવ. આજે માનસિક અશાંતિ થાય એવું કોઈ કાર્ય આપણે કરવું નહીં. કન્યા રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે અને આના માટે એક ચોક્કસ સાનુકૂળતા ભર્યું વાતાવરણ આપણી સાથે આજે આખો દિવસ રહે અને એનાથી આપણે ઘણા સારા કામો કરી અને સારો આર્થિક લાભ મેળવી શકીએ. આજે તમારા માટે પણ સ્વજનની સહાય ચોક્કસ ફાયદાકારક રહેતી દેખાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ખૂબ સાચવીને દિવસની શરૂઆત કરવાની. મિત્રો, આજે બને એટલા વાદ વિવાદથી દૂર રહેશો એટલો ફાયદો મોટો થાય. આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે અને એ પ્રવાસ આપણા માટે યોગ્ય સાબિત થાય. તુલા રાશિવાળાએ આજે છે ને પોતાના સહકાર્યકર અને નજીકના સ્નેહીઓથી બને ત્યાં સુધી વિવાદ ટાળવો જોઈએ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય. મિત્રો, ઘણા દિવસથી જે પ્રતિકૂળતાનો સામનો આપણે કરતા આવ્યા છે એમાંથી આજે મુક્તિ મળે ને આજના કામો આપણે સરળ બનાવી શકીએ. આજે કોઈ મહત્વનું કામ થોડું અઘરું લાગે તો ડરતા નહીં. ખૂબ સરસ સહાય મળવાની છે
અને તે પણ અનીના ટાઈમ પર. ધનરાશિવાળા માટે આજે દિવસ ખૂબ સરસ. પરદેશથી સારા લાભ મળવાના સમાચાર આવે. આજે કંઈ નવીન કાર્ય કરવાનું મન થાય. નવીન કાર્યમાં પણ આપને સારો આર્થિક લાભ મળે. આજે આપણો માનસિક તણાવ હળવો બનતો દેખાય છે અને માનસિકતા આપણી સ્થિર થતી દેખાય છે. મકર રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક થાકથી શરૂ થતી દેખાય છે. આજે સવારથી જ આપણે ઉઠીએ ત્યારથી જ આપણું મન થાકેલું લાગે કે આજના કામો કરશું નહીં કરશું, પૂરા થશે નહીં થશે. પણ મિત્રો ડરવાનું નથી, કારણ કે અચાનક કુદરતી સહાય તમને મળતી દેખાય છે ને આજના કામો સફળતાપૂર્વક પાર ઉતરી જાય. આજે કોઈક નવા માણસ સાથે મળવાનું થાય, કોઈ નાનકડો પ્રવાસ પણ શક્ય છે. કુંભ રાશિવાળાએ આજે ખૂબ સાચવવાનું છે. એક સાંધો ત્યાં બીજો તૂટે, આવી પરિસ્થિતિનો સામનો આજે તમારે કરવાનો જ. આજે વેપારમાં, નોકરીમાં મહેનત વધતી દેખાય છે અને આના કારણે આપણે થાક અનુભવાય, માનસિક થાક આપણને લાગતો દેખાય. તો મિત્રો આજે ધીરજ રાખવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. મીન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત ઘરના વડીલોના સલાહ સૂચનને સાંભળીને કરવી જોઈએ. આજે કંઈક નવું કામ તમે શરૂ કરશો પણ એમાં તમને ખુલ્લા રસ્તા દેખાતા નથી, તો એના માટે તમારા ઘરના વડીલોની સલાહ ખૂબ અગત્યની સાબિત થાય અને વડીલોની સલાહથી આજે આપણું કામ આપણે સરળ બનાવી શકશું. મિત્રો આજે અંગત જીવનમાં પણ થોડુંક ધ્યાન જરૂરથી આપજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો આપણી માતા જેમ જેમ ઘરડી થતી જાય ને તેમ તેમ તેનું વાત્સલ્ય યુવાન થતું હોય છે. આપણે એને જીવનમાં એક જ વાત યાદ રાખવાની જ કે ભાઈ આપણી પાસે જ્યાં સુધી માં છે ને ત્યાં સુધી આપણા જીવનમાં કોઈ દુઃખ આવવાનું જ નથી. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો આપણે કોઈ મુસાફરી કરતા હોય, બસમાં, કોઈ ગાડીમાં, કારમાં ને ચક્કર આવતા હોય ને તો તેવા સમયે એક તજનો ટુકડો ને એક લવિંગ, બે વસ્તુ મોઢામાં રાખીને ચૂસો, ચોક્કસ તમને આવતા ચક્કર બંધ થઈ જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે કોઈ પણ કામમાં ધીરજ ખોવાની નથી. આ ધ્યાન રાખજો. કોઈ પણ કામમાં ઉતાવળ નહીં, બધી જગ્યા પર ધીરજ રાખીને ચાલશું. તો મિત્રો એનું કારણ ખબર છે કે આપણા જીવનમાં જે ખુશી મળે જ ને એ પહેલો તબક્કો અહીંયા આવે છે. આપણે ધીરજના ધક્કા ખાઈએ તો ખુશી મળે. ક્યાંય પણ ધીરજ ખોવો નહીં. તો મિત્રો આ હતું તમારા માટે આજનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.